કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારકાધીશ કી જય। ગોકુળ ગામનો ગોવાળિયો ને મથુરાયો જાય, હે માર્ગે આવી ઉભો રહ્યો, હે તો જુએ ગોપીઓની વાટ, હે રામ નામ કી લૂટ હે ન લૂટ સકે તો લૂટ, હરી ભજન માં મસ્તાન બની, એ હરિના ગુણ લાગાય। એમ કહેવાય છે કે ભગવાન જે છે એ મંદિરમાં નથી, પણ મારો ને તમારો ભાવ એ પથ્થરની હોય, લાકડાની હોય, ચાંદીની હોય કે પિત્તળની મૂર્તિ હોય, પણ આપણો ભાવ એ મૂર્તિને ભગવાન બનાવી દે છે। પ્રાણી માત્રની અંદર ઈશ્વરના દર્શન કરો, ફક્ત દીવાબત્તી ઘંટડી વગાડવાથી ભગવાન પ્રાપ્ત થશે નહીં, પણ દરેકની અંદર આત્મા પરમાત્માના દર્શન કરો તો એની ભક્તિ સાચી કહેવાય છે। કારણ કે ભક્તિ વગરનું જ્ઞાન એ પાંગળું છે, કારણ કે ભક્તિ ભગવાનને પણ રોવડાવી દે છે, એટલી તાકાત ભક્તિમાં છે। અને ભક્તિ એનું નામ છે કે તમે ભગવાનના કીર્તન ગાતા હો અને એટલા બધા ઓતપ્રોત થઈ જાઓ કે તમારા આંખમાંથી દડ મંડે આંગુડા પડવા, તો માનજો કે તમારી અંદર ભક્તિ આવી છે। અને સાચા માણસોની એમ કહેવાય છે પરીક્ષા ખૂબ લેવાતી હોય છે। એમ કહેવાય છે કે માણસો જ્યારે ભક્તિના પંથે વળે છે તો પેલો વિરોધ એના ઘરમાંથી થાય છે। ઘર છોડે સમાજ પાસે જાય તો સમાજ એને તર છોડે છે, પેલા ઘર છોડે સમાજ એને તર છોડે, પણ ભગવાન એને ક્યારેય છોડતો નથી। ભગવાન કહે છે તું મારે શરણે આવી જા, અને ભગવાનના શરણે જે ગયા છે એને આજે પણ આપણે યાદ કરીએ છીએ। ધ્રુવ પ્રહલાદ 5 વર્ષની ઉંમરમાં ભગવાનને પામી ગયા છીએ, તો ભગવાન મારી તમારી અંદર જ બેઠો છે અને ફાંફા આપણે બહાર મારીએ છીએ। ફક્ત દેખાવ કરવાથી ભગવાન નહીં મળે, પણ હરિનો ભક્ત ગાંડો ઘેલો મેલા ઘેલા કપડામાં ફરતો હોય છે, પરંતુ એનું કાળજું એ ચોખ્ખું હોય છે, અંદરથી ચોખ્ખા થવાનું છે। પણ અત્યારે આ કળિયુગની અંદર ઊંધું થઈ ગયું છે કે માણસ બહારથી ચોખ્ખો દેખાય છે અને અંદરથી મેલો દેખાય છે। માણસને માપવો બહુ અઘરો થઈ ગયો છે, પણ એમ કહેવાય છે કે જે બોલી નાખે છે એ હૃદયના ચોખ્ખા હોય છે, પણ જે કપટ ભાવ અંદર રાખે છે એ મનના મેલા હોય છે। કોઈ દિવસ આવું મનનું મેલું રહેવું નહીં। ભગવાન એની ભક્તિ કે જ્ઞાન કે દાન પણ સ્વીકારતા નથી। મૂર્તિ ભૂલાતી નથી મારા શામળિયા લાલની, 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 જોડ એની જડતી નથી મારા રાધાના શ્યામની, જોડ એની ચડતી નથી
લાલની એ જોડેની જડતી નથી મારા ચામડિયા લાલની જોડ એની જડતી નથી મારા ચામડિયા લાલની એ મૂર્તિ ભૂલાતી નથી મારા ચામડિયા લાલની મૂર્તિ ભૂલાતી નથી મારા ચામડિયા એ લાલની વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીધેલા એના પાયે દીધેલા કોણે કોણે દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા મેથી મેટે દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા મીરાબાઈએ દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા દ્વારકામાં કોણ છે રાજા રણછોડ છે ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે ગાયુંનો ગોવાળ છે રાજા રણછોડ છે ગાયુંનો ગોવાળ છે રાજા રણછોડ છે ચીતડાનો ચોર છે રાજા રણછોડ છે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા અમારા ક્ષમા આવેલા હરિ ઓમ વિઠ્ઠલા દાનાબાઈએ દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા 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 હરિ ઓમ 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 વિઠ્ઠલા કનૈયા કી જય. દ્વારકાધીશ કી જય. જય. અમારું જો કીર્તન તમને ગમે તો અમારી ચેનલ શિવ કૃપા કીર્તન ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. નહીં.